सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन। यम संन्यासमिति प्राहुः योगम तम विद्धि पांडव। भाष्यकार संन्यास शब्द अर्थ सर्व कर्म तत्फल परित्याग परमार्थ संन्यासम। જેને પરમાર્થ સંન્યાસ કહેવામાં આવે છે એટલે બધા કર્મ ફળનો તો ત્યાગ ખરો જ, પરંતુ કર્મનો પણ ત્યાગ પરમાર્થ સંન્યાસ છે એને યોગ કર્મ અનુષ્ઠાન લક્ષણમ. બધા કર્મફળ અને કર્મના ત્યાગરૂપી જે પારમાર્થિક સંન્યાસ છે એને હે અર્જુન તું કર્મયોગ અર્થાત યોગની ભાવનાથી કર્મ અનુષ્ઠાન કરવું એ મને સમાન જાણ. कर्मयोगस्य प्रवृत्तिलक्षणस्य तद्विपरीतेन निवृत्तिलक्षणे परमार्थसन्न्यासेन. आपने में શું સમાનતા દેખાય? કર્મયોગ છે પ્રવૃત્તિ લક્ષણ છે, પ્રવૃત્તિનું લક્ષણ છે. પરમાર્થ સંન્યાસ એટલે કર્મ ફળનો ત્યાગ, કર્મનો ત્યાગ, બધાનો ત્યાગ, નિવૃત્તિ મુખ્ય અથવા નિવૃત્તિ પરમાર્થ સંન્યાસ. कीदृशम सामान्य अंगीकृत्यम. बेમાં શું સમાનતા દેખાય છે ભગવાનને? જેથી તદ્ભાવ ઉચ્યતે. ભગવાન કર્મયોગને જ પરમાર્થ સંન્યાસ કહે તો કર્મયોગમાં કર્મ અનુષ્ઠાન છે, પરમાર્થ સંન્યાસમાં
કર્મ અને કર્મ બંનેનો ત્યાગ, બધાનો ત્યાગ છે. તો એ શું સમાનતા છે જેથી ભગવાન આ કર્મયોગને પરમાર્થ સંન્યાસ સરખાવે છે. અસ્તિ પરમાર્થ સંન્યાસેન સાદૃશ્યમ કર્તૃદ્વારકમ કર્મયોગસ્ય. એટલે કર્મયોગની ભાવના કર્મ કરનાર જે છે એ કરતા અને સંન્યાસનો કરતા બેમાં સમાનતા છે. સંન્યાસનો કરતા અને યોગનો કર્મયોગનો કરતા. પરમાર્થ સંન્યાસી સત્યક્ત સર્વકર્મ સાધનતઃ. પરમાર્થ સંન્યાસી બધા જ સંકલ્પનો ત્યાગ કરે છે. સર્વ કર્મ તત્ફલ વિષય સંકલ્પમ. પરમાર્થ સંન્યાસી તો કર્મફળનો નહીં પણ કર્મનો ત્યાગ કરે છે. એટલે મનમાં કર્મફળના જે સંકલ્પ જન્મતા હોય તે અને કર્મના જે સંકલ્પ જન્મતા એ બધાનો ત્યાગ કરે છે. કર્મયોગી કર્મ કરે છે, ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ. એ માત્ર ફળના સંકલ્પનો ત્યાગ કરે છે. પરમાર્થ સંન્યાસી છે ફળનો કર્મનો બધા સંકલ્પનો ત્યાગ કરે. પણ સંકલ્પના ત્યાગમાં સમાનતા છે, અંશ છે. ટૂંકમાં કર્મયોગી છે એક અંશમાં સંકલ્પનો ત્યાગ કરે છે, જ્યારે પરમાર્થ સંન્યાસી છે એ બધા જ સંકલ્પનો ત્યાગ કરે છે. સંકલ્પના ત્યાગ રૂપી સમાનતા છે. નહીં અસન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. તો યોગી છે એણે ફલ વિષય સંકલ્પ. યોગી કર્મ તો કરે છે પરંતુ ફળની એટલે કે વ્યક્તિગત લાભની અપેક્ષા વગર. ફળનો અર્થ એવો જ કરવાનો કે વ્યક્તિગત લાભની અપેક્ષા વગર કર્મ કરો એટલે ફળ તો મળવાનું જ છે. પણ સામાન્ય માણસ કર્મ કરે ત્યારે આમાંથી પોતાને શું વ્યક્તિગત લાભ થશે એ ગણતરીથી કર્મ કરતો હોય છે. આ કર્મયોગી એવી કોઈ ગણતરી કરતો નથી. તસ્માદ અસન્યસ્ત સંકલ્પ. એટલે કે આ કર્મયોગીએ ફળના વિષયનો સંકલ્પનો ત્યાગ કર્યો છે. અને સંકલ્પનો ત્યાગ કરીએ તો જ સંકલ્પ છે મનમાં કામનાઓ જન્માવે, મનમાં ચંચળતા જન્માવે, બહિર્મુખતા જન્માવે. બહિર્મુખતાનું કારણ, ચંચળતાનું કારણ જે છે એ કામના છે. અને એનો સંકલ્પ ત્યાગી દઈએ ત્યારે આ ચંચળતાનો મહદંશે ત્યાગ થયો. અને જ્યાં સુધી આવો ફળનો સંકલ્પનો ત્યાગ નથી કર્યો ત્યાં સુધી આ વ્યક્તિ કર્મયોગી ના બની શકે. ફલ સંકલ્પસ્ય ચિત્ત હેતુ ચિત્ત વિક્ષેપ હેતુત્વાત. કર્મ ફળનો પણ અંદર સંકલ્પ કરો એટલે મને શું ફળ મળશે, શું નહીં મળે, એ પ્રકારની અવઢવ મનમાં ચાલતી હોય ત્યારે પણ મનમાં એ પ્રકારની વિક્ષેપ રહેવાનો છે. એટલે એ સંકલ્પનો ત્યાગ કરો એટલે અંશે વિક્ષેપનો ત્યાગ થયો. તસ્માદ યહ કશ્ચન કર્મી સ સંન્યસ્ત ફલ સંકલ્પ ભવેત. માટે પહેલું પગથિયું છે કે કર્મફળના સંકલ્પનો ત્યાગ કરવો જોઈએ. અર્થાત આ કર્મ કરવા દ્વારા મને આ વ્યક્તિગત ફળ મળે એવા પ્રકારની અપેક્ષાનો સામાન્ય અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે એ પ્રકારની અપેક્ષા વગર કર્મ કરવું જોઈએ. પણ મળશે શું? એ તો મળવાનું છે ને. કર્મ કરીએ ત્યારે ફળ મળવાનું હોય. એટલા જ માટે સામાન્ય માણસ ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરે, કારણ કે એ એને પ્રાપ્ત થવાનું છે. ભગવાન કહે છે ફળને ધ્યાનમાં રાખીને નહીં, કર્મને ધ્યાનમાં રાખીને, એથી આગળ વધે નહીં, ઈશ્વરને ધ્યાનમાં રાખીને કર્મ કરવું. તો પછી મને શું મળશે?
મને એ મળશે કે એને કારણે જે કર્મના ફળના મનમાં એને કારણે જે મનમાં ચિંતા હતી, જેને સંકલ્પ કયો એ જતો રહે, એટલે અંશે મનને શાંતિ મળશે. એટલે અંશે એ યોગી બનશે. કર્મયોગી પેલો જે યોગી છે મુખ્ય અર્થમાં એને તો બધા સંકલ્પનો ત્યાગ કર્યો. આ કર્મયોગીએ થોડાક અંશમાં સંકલ્પનો ત્યાગ, એ અર્થમાં એને પણ યોગી કહેવામાં આવે અને પ્રશંસા કરવામાં આવે. તસ્માદ યહ કશ્ચન કર્મી સહ સંન્યસ્ત ફલ સંકલ્પ ભવેદ. ભગવાન કહી રહ્યા છે કે જે કોઈ કર્મ કરતો હોય એણે ફળના સંકલ્પમાંથી મુક્ત રહેવું જોઈએ. અર્થાત કર્મ કરવા દ્વારા આ પ્રકારનું ફળ મને મળશે એ પ્રકારની ગણતરીથી મુક્ત રહેવું જોઈએ. સયોગી સમાધાનવાન અવિક્ષિપ્ત ચિત્તો ભવેત. એટલે હું છે એના મનમાં વિક્ષેપ ન જન્મે કે કર્મનું ફળ મનની અંદર ચિંતા જન્માવતો હોય. ચિંતા ન જન્માવે તોય પણ મનમાં સંકલ્પ જન્માવે, મનની અંદર થાય કે શું મળશે, અનિશ્ચિતતા જન્માવે. આપણે નક્કી કર્યું હોય કે ફળ જે મળે એ ખરું, મારું ધ્યાન તો કર્મમાં જ છે અને ફળ એની જાત જે આવશે તે ખરું. એટલે ભગવાન ઈચ્છે છે કે કર્મ કરતી વખતે કર્મમાં જ આપણું ધ્યાન હોય. સામાન્ય માણસનું ધ્યાન કર્મના ફળમાં હોય ત્યારે કર્મમાં એટલું ઓછું ધ્યાન હોય. એટલે કર્મ કરવાની કર્મની ગુણવત્તા પર કંઈ ને કંઈ પ્રકારનો અસર થાય છે. એટલે અહીંયા તો એનું મન સંપૂર્ણ રીતે કર્મ કરવામાં ઉપલબ્ધ છે, એના માટે શ્રેષ્ઠ રીતે કર્મ કરી શકે. આમે પણ મેનેજમેન્ટ માટે પણ આ બહુ સારું છે. કર્મ તમારે શ્રેષ્ઠ કરવું હોય તો કર્મ કરવામાં જે અવરોધ છે એનો તમે ત્યાગ કરો, એટલે ફળની ઈચ્છા, એની અપેક્ષા, એની ચિંતા છોડો. એટલા જ માટે એનું કારણ સરળ છે. તમે ચિંતા કરો તોય તમે ફળનો નિશ્ચય કરી શકવાના નથી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કારણ કે ફળનો નિશ્ચય ભગવાન કરવાનો છે, કર્મ ફલદાતા કરવાનો છે. એટલે આપણે કર્મનો નિશ્ચય કરીએ, ફળનો નિશ્ચય એના પર છોડીએ કે ના છોડીએ એ જ કરવાનો છે. અને માટે આ ફળનો નિશ્ચય કહો, સંકલ્પ કહો, ચિંતા કહો, છોડી દે. હવે હું માનું છું કે આપણે અહીં સુધી આવ્યા છે. મારી વાત તો લખે છે અહીંયા. એવમ પરમાદ સંત અહીંયા ચોંટાડ્યું છે. હા છે, હા અહીં ચોંટાડ્યું, સારી વાત છે. એવમ પરમાદ સંન્યાસ કર્મયોગયો કર્તૃદ્વારકમ સંન્યાસ સામાન્ય અપેક્ષા. પરમાદ સંન્યાસે બધું જ છોડી દીધું છે. કર્મયોગીએ માત્ર ફળનો સંકલ્પ છોડ્યો. પહેલાં બધા સંકલ્પ છોડ્યા છે. એ રીતે બંનેમાં સમાનતા ગણી. કર્તૃદ્વારકમ સામાન્યમ એટલે પેલા બધા જ સંકલ્પ છૂટી ગયા છે અને કેટલાક સંકલ્પ છોડ્યા છે, એ અર્થમાં સમાનતા છે. હવે ત્રીજા શ્લોકમાં કહે છે ભાષ્યકાર, ધ્યાન યોગસ્ય ફલ નિરપેક્ષ કર્મયોગ બહિરંગમ સાધનમ ઇતિ તમ સંન્યાસત્વેન સ્તુત્વા અધુના કર્મયોગસ્ય ધ્યાનયોગ સાધનત્વમ દર્શયતિ આરુક્ષો ઇતિ. સંન્યાસ કહો, ધ્યાન યોગ કહો, બંને એક જ છે. એટલે ભાષ્યકાર એવી સામાન્ય રીતે એવી સમજ આપે છે કે ભાઈ તમે તો જ ધ્યાન કરી શકો જ્યારે તમે સંન્યાસી હો, તો માનસિક સંન્યાસી તો હો.
એટલે ધ્યાન યોગસ્ય ફલ નિરપેક્ષ કર્મયોગ બહિરંગ બાહ્ય સાધન, બાહ્ય સાધન છે અને અંતર ધ્યાન યોગનું બહારનું સાધન છે કર્મયોગ. અને એ રીતે મનને તૈયાર કરે ને પછી અંદરનું સાધન છે બધા સંકલ્પો છોડવા. ઇતિ તમ સંન્યાસત્વેન સ્તુત્વા, એટલા માટે ભગવાને કર્મયોગને સંન્યાસ રૂપે એની સ્તુતિ કરી, ગૌણ અર્થમાં કહીને. અધુના હવે કર્મયોગસ્ય ધ્યાનયોગ સાધનત્વ દર્શયતી, ધ્યાન યોગ માટે કર્મયોગ સાધન છે. અને કર્મયોગ હવે કેવું ધ્યાન યોગનું સાધન છે એ ભગવાન કહે છે ત્રીજા શ્લોકમાં. આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. યોગમ આરુવૃક્ષો મુને, આરુવૃક્ષો આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર, યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર મુનિ માટે કર્મ કારણ, કર્મ સાધન છે. કર્મ દ્વારા આપણે એ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ જેથી આપણે યોગમાં આરૂઢ થવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ. પહેલું પગથિયું છે યોગમાં ધ્યાનમાં એટલે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી, એ પહેલું પગથિયું છે. અને કર્મયોગ એના માટેનું સાધન છે. યોગારૂઢસ્ય તસ્યૈવ, આ પ્રકાર હવે જે યોગારૂઢ બન્યો જેને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી, શમઃ કારણમુચ્યતે, હવે શું? તો હવે એના બધા કર્મ છોડી દેવા જોઈએ. અત્યારે કર્મ એના માટે સાધન હતું, હવે કર્મ વિક્ષેપરૂપ બનશે. ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે યોગની ભાવના એટલે કર્મ સાધન. કર્મ એટલે યોગની ભાવના, કર્મ તો કહેવાય. યોગની ભાવના એટલે નિષ્કામ ભાવના. ટૂંકમાં ધ્યાન યોગ માટેની ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે નિષ્કામ ભાવ એ સાધન છે. કારણ કે કર્મ આપણે નિષ્કામ ભાવના જાળવવા માટેનું એક પ્રસંગ બને છે. એટલા માટે કર્મની અગત્ય છે. બાકી તો કર્મ અગત્યની વસ્તુ છે નિષ્કામ ભાવના. એ નિષ્કામ કર્મ કરવા જઈએ ત્યારે આપણી કામનાઓ બહાર આવે તે વખતે આપણે એ કામનાને દૂર કરીને મન નિષ્કામ બનાવીએ. એ રીતે કર્મ નિષ્કામ ભાવનાને જાળવવા માટેનું સાધન બને. એટલે કર્મ તો ગૌણ વસ્તુ જ આપે. કર્મ કંઈ ધ્યાનનું સાધન નથી, પરંતુ કર્મ કરતી વખતે જે નિષ્કામ ભાવના છે, કર્મને એટલે કર્મ યોગને સાધન કહેવાય. યોગ નિષ્કામ ભાવના. ભલે કર્મ કારણ ઉચ્ચતે કહ્યું, પરંતુ ખરેખર તો કર્મયોગ કારણ છે, નિષ્કામ ભાવના કારણ છે, જેને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી છે. યોગમ આરુવૃક્ષો, યોગમાં આરૂઢ થવાની ઈચ્છાવાળા એ આ પ્રકારે નિષ્કામ કર્મ, નિષ્કામતા સાધન છે. યોગ આરૂઢ તસ્યૈવ, એટલે આ સમજવું જોઈએ આપણે કે ભગવાન જ્યારે કર્મ કહે છે ત્યારે પણ કર્મ સાધન નથી, નિષ્કામતા સાધન છે. કર્મ એટલા માટે કહ્યું કે કર્મ વખતે નિષ્કામ ભાવના જાળવીએ તો એ દ્રઢ બને. એમને નિષ્કામ ભાવના જાળવીએ તો એ પેલા પાણીમાં લખેલા અંક જેવું છે. કર્મ કરતી વખતે નિષ્કામ ભાવ જાળવીએ તો પથ્થર પર લકીર જેવું છે. એટલા માટે કર્મનો ઉપયોગ કરવાનો છે આ રીતે. ભગવાને કારણ કર્મ તો એટલે માણસે જીવવાનું છે, એ પ્રત્યેક ક્ષણે કંઈ કરવાનું જ છે. તો એ કર્મ જે આપણી એક સ્વાભાવિક અભિવ્યક્તિ છે, અને કેવી રીતે આપણા આધ્યાત્મિક ઉન્નતિ માટેનું સાધન બનાવવું એ ભગવાન કહી રહ્યા છે. અરે બહુ જ પ્રેક્ટિકલ ભગવદ્ ગીતા એ રીતે બહુ જ, કારણ કે
તમે જે જીવો છો એને જ તમે સાધન બનાવો. કયું કર્મ કરવાની કોઈ આગ્રહ નથી, કે ભાવનાથી કરવું એનો અહીંયા ઉપદેશ છે. એટલે ભાષ્યકાર કહે છે હવે આરુક્ષો આરોઢુમ ઇચ્છત અનારૂઢસ્ય ધ્યાન યોગે અવસ્થાતુમ અશક્તસ્ય એવ ઇત્યર્થઃ. આરુક્ષો આરોઢુમ ઇચ્છત, આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર આરુક્ષ શું કહેવાય? એટલે આરૂઢ થવાની, ધારો કે આપણે ઘોડા પર આરૂઢ થવું હોય, ક્યારે હોય? નીચે હોઈએ ત્યારે. જે આરૂઢ થયા નથી ત્યારે આરૂઢ થવાની ઈચ્છા હોય. અને તે રીતે યોગમાં આરૂઢ થવાની ઈચ્છા કોને હોય? જે હજી આરૂઢ થયો નથી. એટલે કે ધ્યાન યોગે અવસ્થાતમ અશક્તસ્ય, નીચે છે એટલે હજી ઘોડા પર દોડી ના બેસી ના શકે, ઘોડો ચલાવી ના, તેવી જ રીતે હજી ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરી નથી. ધ્યાન યોગમાં આરૂઢ થવાની ક્ષમતા નથી ધરાવતો. ધ્યાન યોગે અવસ્થાતુમ અશક્તસ્ય, તેના માટે કસ્ય આરુક્ષો મુનેઃ કર્મફલ સંન્યાસિનઃ ઇત્યર્થઃ. કસ્ય આરુક્ષો, કેમ કોને આરૂઢ થવાનું છે અને કોણ આરૂઢ થવાનું છે? કસ્ય એટલે કોણ આરૂઢ થવા ઈચ્છે છે? તો કે મુનિ. તો આરુક્ષો મુનેઃ, કોણ મુનિ? કર્મફલ સંન્યાસિન ઇત્યર્થ. ભાષ્યકાર મુનિ શબ્દનો અર્થ છે કહે છે કર્મફળનો સંન્યાસ. એટલે મુનિ નથી, એ તો બહુ પ્રવૃત્ત માણસ છે. મુનિ એટલે આપણે એમ કે આમ બસ મનનશીલ છે, ધ્યાનમાં બેઠો હશે, પણ એની યોગ્યતા ધરાવવા માટે ટૂંકમાં આ વ્યક્તિ છે એ મુનિ બનવાની યોગ્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે, માટે ભવિષ્ય વૃત્તિથી એને મુનિ કહ્યો. એટલે કહ્યું કે ધ્યાન યોગે અવસ્થાતુમ અશક્તસ્ય એવ, ધ્યાન યોગમાં સ્થિર થઈ શકે એમ નથી. ધ્યાન યોગમાં સ્થિર થવાની ઈચ્છાવાળો તો કોણ? કર્મફલ સંન્યાસિન. યોગી કોને કહ્યું? કર્મયોગી કર્મફલ સંન્યાસિન. ના, કર્મ સંન્યાસી નથી. તો ધ્યાન યોગમાં આરૂઢ થયેલો માણસ પછી ભગવાન કહે છે કર્મ સંન્યાસી છે. પણ કર્મ સંન્યાસી માટે એનું પહેલું પગથિયું કયું છે? કર્મફળ સંન્યાસી. કિમ આરુક્ષો યોગમ, શેને આરૂઢ થવા માગે છે? યોગમ આરુક્ષો. આરુક્ષો મુનેઃ યોગમ, ખરેખર તો યોગમ આરુક્ષો મુનેઃ એવું કહેવું જોઈએ, પણ સંસ્કૃતમાં ચાલે, વાંધો નથી. અંગ્રેજીમાં ના ચાલે, ગોટાળા થઈ જાય. પણ કારણ કે વિભક્તિઓથી આપણે જોડી શકીએ, અન્વય કરી શકીએ. કર્મ કારણમ સાધનમ ઉચ્યતે. યોગમ આરુક્ષો, યોગને આરૂઢ થવાની ઈચ્છાવાળા યોગી માટે કે પછી સાધક માટે કર્મ કારણ, કારણ એટલે સાધન. કર્મ એનું કારણ છે, કર્મ સાધન છે. યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર સાધક માટે કર્મ એટલે યોગની ભાવનાથી થતું કર્મ. માત્ર કર્મ નહીં, કર્મ એટલે યોગની ભાવના, એટલે નિષ્કામ ભાવના. તો કે યોગમાં ધ્યાનમાં આરૂઢ થવા ઈચ્છનાર મનુષ્ય માટે નિષ્કામ ભાવના સાધન છે.
આપણે પણ જીવનમાં જેટલે અંશે નિષ્કામ બનીએ એટલે અંશે ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરીએ. આપણામાં જેટલી કામના હોય, એટલું મનમાં જાત જાતના વિક્ષેપો જન્મવાના છે, એ બધી વસ્તુઓ જ આપણા મનમાં વિક્ષેપ જન્માવાની છે, મનને બહિર્મુખ બનાવવાની છે. એટલે ધ્યાન કરવું એ બરાબર છે, અડધો કલાક કરો એક, પણ એ માત્ર અડધો કલાકની સાધના નહીં, એ જીવન રીતિ બનવી જોઈએ. તો કે નિષ્કામતા એ જીવન રીતિ બને તો આપણે ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરીએ. એટલે કર્મ કારણ ઉચ્ચતે, કર્મ કહો, કર્મયોગ કહો, નિષ્કામ ભાવના કહો. આમ જેમ જેમ આપણે નિષ્કામ ભાવનામાં દૃઢતા પ્રાપ્ત કરીએ તેમ તેમ આપણું મન સ્વસ્થ થતું જાય અને તેમ તેમ આપણે ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરતા જઈએ. એટલે આવું આપણે કરવાનું છે. કહેવાનો ભાવ એ છે કે આપણે આ પ્રકારે ધીમે 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 નિષ્કામ ભાવના કહો, અપેક્ષાઓ કહો, ધીમે ધીમે અપેક્ષાઓથી મુક્ત થવાનું છે. બધા સંબંધોમાં અપેક્ષા હોય જ છે, એ સિવાય કોઈ સંબંધ હોતો નથી. અને સંબંધમાં જ અપેક્ષાઓ બહાર પડતી હોય છે. કોઈ પ્રકારનો સંબંધ હોય, પછી મિત્રનો હોય, પતિ પત્નીનો હોય, અરે ગુરુ શિષ્યનો હોય, કોઈ સંબંધમાં અપેક્ષાઓ હોય છે, અથવા તો અપેક્ષા જો હોય તો એ વ્યક્ત થાય ત્યારે ખબર પડે. ત્યારે પછી અપેક્ષાને દૂર કરવાની તક આપણને મળે. એટલે યોગ અને આરોગમાં અર્થની ઈચ્છા માટે કર્મ કારણ સાધન છે. કર્મ એટલે કર્મયોગ, એટલે કે નિષ્કામ ભાવના. એટલે કારણ કે આ તો કર્મ સાધન તમે કહો એટલે શું? કર્મ સાધન નથી. કર્મયોગ એટલે શું? નિષ્કામ ભાવના સાધન છે. એટલે આપણે આપણા મનને શાંત કરવા માટે આ નિષ્કામ ભાવના ભગવાન અહીંયા આગળ એનો ઉપદેશ કરે છે. અને તો જ આપણે સાધક બનીએ. ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય. આધ્યાત્મિકતા ત્યાંથી શરૂ થાય જ્યારે આપણે આ પ્રકારે નિષ્કામ બનતા જઈએ. એ પહેલું પગથિયું છે અધ્યાત્મનું. કામનાઓ ધરાવ્યા કરીએ, બધી મહત્વાકાંક્ષાઓ રાખ્યા કરીએ તો ભલે બીજું બધું પ્રાપ્ત થાય, પણ આ વસ્તુ પ્રાપ્ત ન થાય જે આપણે ઈચ્છીએ છીએ. તો યોગારૂઢ થવા માટે કહેવામાં આવ્યું નિષ્કામ ભાવના સાધન છે. યોગારૂઢસ્ય પુનઃ તસ્યૈવ શમઃ ઉપશમઃ સર્વકર્મભ્યઃ નિવૃત્તિઃ કારણં યોગારૂઢત્વસ્ય સાધનં ઉચ્યતે ઇત્યર્થઃ. તસ્યૈવ યોગારૂઢસ્ય, એ જ જે યોગની ભાવનાથી યોગારૂઢપણું પ્રાપ્ત કર્યું, એ જ્યારે યોગારૂઢ બને ત્યારે હવે સર્વકર્મ સંન્યાસ માટે તૈયાર થયો. એટલે અહીં સર્વકર્મ સંન્યાસ માટેની જરા વધારે વ્યવસ્થિત અહીંયા વર્ણન થયું. આમ સર્વકર્મ સંન્યાસની વાત તો થયા જ કરે છે, પણ ક્યારે થાય? જ્યારે મનમાં આવી રીતે શમઃ પ્રાપ્ત થયો, એટલે મનમાં શાંતિ પ્રાપ્ત થઈ હોય, ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત થઈ હોય, મનમાં આવી રીતે બહુ મહદ એકાગ્રતા પ્રાપ્ત થઈ હોય, ત્યારે આપણે કર્મને છોડવાની યોગ્યતા પ્રાપ્ત કરી કહેવાય. શમઃ ઉપશમઃ સર્વકર્મભ્ય નિવૃત્તિ. બસ હવે તમે બધા કર્મમાંથી એટલે કર્તવ્યમાંથી
બધા પ્રકારની ફરજમાંથી નિવૃત્ત થઈ શકો છો. મનની આ પ્રકારની સ્થિતિ એને સંન્યાસ કહેવાય. મનની આ પ્રકારની સ્થિતિ જ્યારે મન શાંત પડ્યું છે ત્યારે હવે તમે કર્મ છોડી શકો છો. કારણ કે કર્મનું પ્રયોજન હતું મનની આ સ્થિતિ પ્રાપ્ત કરવાનું. એ પ્રાપ્ત થયા પછી કર્મનું કામ પતી ગયું. એટલે શમઃ હવે કર્મ સંન્યાસ એનું સાધન બને છે. ઉપશમઃ સર્વકર્મભ્ય નિવૃત્તિ. કરતા એટલે કર્મ એટલે કર્તવ્ય, ફરજ. હવે બધી ફરજમાંથી નિવૃત્તિ. એ ફરજ નિવૃત્ત થાય એટલે ઘરમાં રહેવાય નહીં. જૂના જમાનામાં ટૂંકમાં વૈદિક કાળની અંદર ઘરમાં રહો અને કામ ના કરો એ ના ચાલે. એટલે તમે એનો અર્થ એવો થયો કે સંન્યાસ લીધો સર્વ કર્મભ્ય નિવૃત્તિ. અર્થાત એણે કર્મ સંન્યાસ લીધો અને એ હવે એના માટેનું સાધન છે. યોગારૂઢત્વસ્ય સાધન મુચ્યતે ઇત્યર્થ. યોગારૂઢપણાનું સાધન છે કર્મનો ત્યાગ. હવે અહીંયા ભાષ્યકાર બહુ એક રસપ્રદ વસ્તુ કહે છે. યાવત યાવત કર્મભ્યઃ ઉપરમતે તાવત તાવત નિરાયાસસ્ય જીતેન્દ્રિયસ્ય ચિત્તમ સમાધીયતે તથા સતી સહ ઝટિતિ યોગારૂઢો ભવતિ. આ ઝટ શબ્દ સંસ્કૃતમાં છે. ઝટ તો યાવત યાવત જેમ જેમ કર્મભ્ય ઉપરમતે, જેમ જેમ કર્મમાંથી ઉપરમાં થાય છે, નિવૃત્ત થાય છે, તાવત તાવત નિરાયાસસ્ય જીતેન્દ્રિયસ્ય. કર્મ કરવાનું હોય, ફરજ બજાવવાની હોય એટલે એના માટે પ્રયત્ન કરવો જ પડે. આયાસ કહેવાય, પ્રયત્ન કહેવાય. તો જેમ જેમ કર્મમાંથી ફરજમાંથી નિવૃત્તિ લેતા જઈએ તેમ તેમ આપણો આયાસ જે છે, માનસિક આયાસ છે કે માનસિક શ્રમ છે, ઓછો થતો જાય. જીતેન્દ્રિયસ્ય, અને તેમ તેમ આપણું વ્યક્તિત્વ શાંત થતું જાય અને તેથી ઇન્દ્રિયો પણ શાંત થતી જાય. એ જીતેન્દ્રિય બનતો જાય. એટલે બહારનું લક્ષણ છે જીતેન્દ્રિય, ઇન્દ્રિયો પર વિજય. ચિત્તમ સમાધિયતે, ચિત્ત ધીમે 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 સમાધાન પામે, એકાગ્રતા પામે. તથા સતી ઝટિતિ યોગારૂઢો ભવતી. જેમ જેમ જીતેન્દ્રિય બને, ઇન્દ્રિયો પર એનો કાબુ આવે, પ્રભુત્વ આવે, તેમ તેમ એનું મનમાં પણ વિક્ષેપ ઓછો થતો જાય, મન પણ શાંત થતું જાય અને એ રીતે યોગમાં, એકાગ્રતામાં, ધ્યાનમાં આરૂઢ થવાની ક્ષમતા પ્રાપ્ત કરતો જાય. સર્વકર્મોપરમસ્ય પુરુષા સાધનત્વે પૌરાણિકીમ સંમતિમાં. ભાષ્યકારે કહ્યું તો ખરું પોતાની રીતે કે ભાઈ ભગવાને કહ્યું છે. ભગવાને જે કહ્યું છે એનું ભાષ્યકાર અર્થઘટન કર્યું છે. પોતે જે અર્થઘટન કર્યું છે ને એને માટે હવે સંમતિ પ્રાપ્ત કરે છે. એટલે એને માટે પ્રમાણ પ્રાપ્ત કરે છે. સર્વકર્મ પરમસ્ય પુરુષાર્થ સાધનત્વે. આમ સર્વ કર્મથી નિવૃત્તિ એ પુરુષાર્થનું, ધ્યાનનું, મોક્ષનું સાધન છે. એમાં પૌરાણિક એ મહાભારતનું એક વાક્ય અહીંયા આગળ ઉદ્ધૃત કરે છે ભાષ્યકાર. તથા ચ ઉક્તમ વ્યાસેન નૈતાદૃશમ બ્રાહ્મણસ્યાસ્તિ ચિત્વિત્તમ યથૈકતા સમતા સત્યતા ચ શીલમ સ્થિતિર્દંડ નિધાનમાર્જવમ
ततस्ततश्चोपरमः क्रियाभ्यः इति तथा तो उक्तम भगवान व्यासे आ प्रमाणे कह્યું છે નહીં તાદૃશમ બ્રાહ્મણસ્યાસ્તિ વિત્તમ. બ્રાહ્મણને આથી ચડિયાતી કોઈ સંપત્તિ નથી. બ્રાહ્મણની આ જ મુખ્ય સંપત્તિ છે. યથા एकता समता सत्यता च शीलं स्थितिः दंडनिधानम् आर्जवम् ततस्ततः च उपरमः क्रियाभ्यः. આટલું કહ્યું. બ્રાહ્મણ માટે આથી ચડિયાતું કોઈ સાધન નથી. યથા એકતા સર્વેષુ ભૂતેષુ વસ્તુતઃ દ્વૈત અભાવોપલક્ષિતત્વમ ઇતિ પ્રતિપત્તિ. એકતા એટલે બધા જ પ્રાણીઓ, સર્વેષુ ભૂતેષુ વસ્તુતઃ બધા જ જીવોમાં વાસ્તવિક રીતે બધા જ જીવો બહારથી ઉપાધિના સ્તરે એકબીજા કરતાં ભિન્ન ભિન્ન જણાય તો સ્વાભાવિક છે. ઇન્દ્રિયના સ્તરે આપણે બધા ભેદ જ ગ્રહણ કરી શકતા હોઈએ છીએ. એ ઇન્દ્રિયનું કામ છે કે જે નામ રૂપની અંદર ભિન્નતા છે એને ગ્રહણ કરવું. એ માટે ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિયો તો ભેદભાવ ગ્રહણ કરે. અગત્યની વસ્તુ એ છે કે મન એનું કેવું અર્થઘટન કરે છે. આપણે જેવી રીતે સમાંતર અરીસામાં જોઈએ આપણે આપણી જાતને તો અનેક બધા સ્વામી દેખાય. આમ આંખને તો અનેક સ્વામી દેખાય છે, અનેકતા દેખાય છે. મનમાં શું અર્થઘટન છે? એક જ છે. અનેક વાસ્તવ છતાં પણ વાસ્તવમાં એક જ છે. તેમ ઇન્દ્રિયોનો તો ધર્મ છે કે બધા પ્રકારના જે ભેદભાવ છે કે વિવિધતા છે, ભેદભાવ કરતાં બધી વિવિધતાને ગ્રહણ કરવી, એના માટે ઇન્દ્રિયો નિર્માણ થઈ છે. તો એ બધામાં એક સર્વેષુ ભૂત વસ્તુતઃ દ્વૈત અભાવ કે ભલે બાહ્ય નામ રૂપના સ્તરે આપણને વિવિધતા દેખાય છે, અનેકતા ભાસે છે. પણ જેવી રીતે અનેક બધા અલંકારોમાં બહારના સ્તરે અનેકતા હોય છતાં પણ અંતમાં એના સ્વભાવમાં તો એકતા જ છે. તેવી રીતે ભલે આપણને નામ રૂપના સ્તરે અનેકતા ભાસતી હોય પરંતુ વસ્તુતઃ વાસ્તવિક રીતે શું તો દ્વૈત અભાવ ઉપલક્ષિતત્વ. જેમ આપણને અલંકારોની જ્યારે જોઈએ ત્યારે બધી વિવિધતા છે આપણે નોંધ લઈએ છીએ, પણ છતાં મનમાં આપણે કઈ જાતનો પ્રત્યય કે આ તો એક જ છે, સુવર્ણ છે. તેમ ઇન્દ્રિયો ભલે બધી અનેકતાની નોંધ લે પણ મનમાં કયો પ્રત્યય જન્મવો જોઈએ? આ બધામાં એક જ આત્મા છે, અસ્થિ ભાતિ પ્રિય છે, બધા જ નામ રૂપમાં. નહીં તાદૃશમ બ્રહ્મણસ્યાસ્તિ વિત્તમ યથા એકતા. એટલે એકતા દેખાય નહીં તો પણ આપણા મનમાં આ પ્રકારનો એક નિશ્ચય હોવો જોઈએ કે વાસ્તવમાં આ બધી વિવિધતાના મૂળમાં એકતા જ છે. સમતા તેષુ ઔપાધિક વિશેષેપી સ્વતઃ નિર્વિશેષત્વધિ. બધા સમાન છે. ઉપાધિના સ્તરે નામરૂપના સ્તરે ભલે બધી વિશેષતાઓ ભાસતી હોય પરંતુ બધી વિશેષતાના મૂળમાં નિર્વિશેષ હોય છે. બધા વિશેષ અલંકારના મૂળમાં નિર્વિશેષ સુવર્ણ છે. એ સુવર્ણ નિર્વિશેષ ન હોય તો આપણે એમાંથી વિશેષતા જન્માવી. એમાં આ વિશેષતા અધ્યારોપ છે. આ જે છે તો સોનું છે, એમાં કોઈ અલંકાર પણ નથી. સોનામાં સ્વભાવથી કોઈ અલંકાર પણ નથી, પરંતુ અલંકારપણું સોના પર અધ્યારોપિત છે. એટલે વિશેષતા છે બધી નિર્વિશેષતા પર અધ્યારોપિત છે.
तेषु औपाधिक विशेषेपि स्वतः निर्विशेषत्वधीः કે ભલે આપણને બહારથી બધી વિવિધતા ભાસતી હોય તો પણ વાસ્તવમાં બધા ત્યાં એકત્વ જ છે. યથા એકતા સત્યતા તેષામેવ હિતવચનમ. તો ભલે આપણને એકતા છે, વિવિધતા ભાસે છે ને, પણ આ બધા માટે સત્યતા એટલે હિતવચનમ. સત્યતા વચનની સત્યતા છે. અને કયા વચનને સત્ય કહ્યું? સત્યમ હિતમ. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત વગેરે. હિતમ બ્રુયાત તો હિતકારક શબ્દને સત્ય કહેવામાં આવ્યો. એટલે સત્યને સત્ય ના કહેવાય જો એ અનેક પ્રકારની મુશ્કેલ વિક્ષેપો ઉત્પન્ન કરતો હોય તો. એના કરતાં ન બોલવું સારું. પણ સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ના બ્રુયાત. સત્યમાં પ્રિયમ પ્રિયમ કહો, હિતમ કહો. એટલે પ્રિયમપી ના નૃતમ બ્રુયાત. પ્રિય છે માટે અસત્ય બોલવું નહીં, પણ બોલીએ તો સત્ય બોલીએ, પણ જો એવી રીતે બોલીએ જેથી પ્રિય લાગે. અહીં તો કહ્યું કે સત્યતા તે હિતવચનમ. પ્રિય પણ હોવું જોઈએ. અને કોને પ્રિય કહેવાય? હિતવચનમ. જે બોલીએ બીજાનું હિત કરનારો હોય એ પ્રકારનું વચન કહીએ એને સત્યતા કહેવામાં આવી. શીલમ સ્વભાવ સંપત્તિ. શીલ એટલે આપણા ચારિત્ર્ય. તો સ્વભાવ સંપત્તિ ચારિત્ર્ય. સ્થિતિ સ્થૈર્યમ સ્થિરતા. દંડ નિધાનમ. આ દંડ છે એના પર નિયંત્રણ કરવું એટલે અહિંસનમ, અહિંસા. આર્જવમ અવક્તૃત્વમ. આર્જવ એટલે મનની કુટિલતાનો અભાવ. વક્રતા એટલે કુટિલતા. બહાર ભલે આપણે ગમે તેવું કરતા હોઈએ, મનમાં કુટિલતા હોય તો પછી એ વચન સત્ય પણ ના કહેવાય, પ્રામાણિક પણ ના કહેવાય. એટલે કહે છે કે અવક્રત્વ, મનમાં પણ વક્રતાનો અભાવ. ક્રિયાભ્ય સર્વાભ્ય સકાશાત ઉપરિતિશ્ચ. ત્યાં તો કહ્યું કે બધી ક્રિયાઓમાંથી ઉપર હતી. એતદુક્તમ સર્વમ યથા યાદૃશમ એતાદૃશમ નાન્યદ બ્રાહ્મણસ્ય વિત્તમ પુમર્થ સાધનમ. બ્રાહ્મણનું આ જ મુખ્ય વિત્ત છે, ધન છે. એટલે પુરુષાર્થનું સાધન, મોક્ષનું સાધન છે. તસ્માદ એતદેવસ્ય નિરતિશયમ પુરુષાર્થ સાધનમ. એકતા સમતા સત્યતા શીલમ સ્થિતિ દંડ નિધાનમ આર્જવમ. ક્રિયાભ્ય ઉપરમ. આ જે છે એ કોઈ પણ સાધક માટે, બ્રાહ્મણ માટે એટલે કે પુરુષાર્થનું મોક્ષનું સાધન છે. યોગ પ્રાપ્ત કારણ કથનાંતરમ. યોગ પ્રાપ્ત સાધન શું છે? યોગારૂઢ તસ્યૈવ શમઃ કારણ ઉચ્યતે. એટલે સર્વ કર્મમાંથી નિવૃત્તિ. હવે તત્પ્રાપ્તિ કાલમ. યોગ ક્યારે પ્રાપ્ત થાય? તો પછીના શ્લોકમાં અવતરણ કરે છે ભાષ્યકાર. અથ ઇદાનીમ કદા યોગારૂઢો ભવતિ ઇત્યુચ્યતે યદા ઇતિ. હવે ક્યારે યોગારૂઢ થક? યોગારૂઢ કોને કહેવાય તો સમજાવ્યું. ક્યારે યોગારૂઢ થવાય? તો પછીના શ્લોક અથ ઇદાનીમ કદા યોગારૂઢો ભવતી. હવે ક્યારે યોગારૂઢ થાય છે એ ભગવાન કહે છે ચોથા શ્લોકમાં. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી
યોગારૂઢસ્તદોચ્યતે. યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયના અર્થ એટલે વિષયો, ઇન્દ્રિયાર્થેષુ વિષયેષુ ન અનુસજ્યતે, જ્યારે વિષયોમાં હવે એની આસક્તિ નથી. કર્મસુ, કર્મ પણ આસક્તિ નથી, કારણ કે વિષય ન જોઈતો હોય તો વિષયને પ્રાપ્ત કરવાનું કર્મ પણ ના જોઈએ. સર્વ સંકલ્પ સંન્યાસી, એટલે હવે પહેલાં મનમાં વિષયોનો સંકલ્પ જને, આ જોઈએ તે જોઈએ આ પ્રકારનો સંકલ્પ જન્મે. એ થયા પછી આપણે કર્મ કરીએ, તો આ કર્મ કરીએ તો આ મળે, પેલું કર્મ કરીએ તો પેલું મળે. એટલે પહેલાં વિષયનો સંકલ્પ જન્મે, પછી એની પ્રાપ્તિનું સાધન કર્મ વિષયનો સંકલ્પ જન્મે. એટલે વિષયનો સંકલ્પ ના હોય તો પછી એની પ્રાપ્તિના સાધનનો એટલે કર્મનો સંકલ્પ ના હોય. એટલે જ્યારે મનમાં વિષયની બધી સંકલ્પ કહો, તૃષ્ણા કહો, આસક્તિ કહો છૂટી ગઈ છે, અને તેથી વિષયને પ્રાપ્ત કરવાનું સાધન જે કર્મ છે એના વિશે પણ હવે કોઈ આસક્તિ એટલે એના વિશે સંકલ્પ નથી. સર્વ સંકલ્પ સંન્યાસી. આમ બે સંકલ્પ ભગવાને કયા. એક તો જગતના વિષયોનો સંકલ્પ. સંકલ્પ એટલે શું? આ પ્રકારનો નિર્ણય કે ભાઈ આ ઈચ્છનીય છે, આ પદાર્થ ઈચ્છનીય છે, એ પ્રકારનો આપણા મનની અંદર નિર્ણય જન્મે, ત્યારે જ પછી પદાર્થને પ્રાપ્ત કરવાનો પ્રશ્ન થાય ને. આ ભોગ્ય નથી, ઈચ્છનીય નથી, તો પછી એની ચિંતા નથી કરવાનો. પણ મારા મનમાં જે કંઈ વસ્તુઓ હોય, વિષયો હોય, એના વિશે આ પ્રકારનો સંકલ્પ જન્મે, જજમેન્ટ જન્મે, નિશ્ચય જન્મે, આ ઈચ્છનીય છે, આ મને સુખ આપશે, જે કે મને જોઈએ સુખ હોય, શાંતિ હોય આપશે, અને તેથી આ સુખનું સાધન છે અને માટે ઈચ્છનીય છે, અને વિષયોનો સંકલ્પ કયો. અને પછી બીજો સંકલ્પ એને કેમ પ્રાપ્ત કરવું, તો પછી કર્મનો સંકલ્પ જન્મે, એની પ્રાપ્તિનું સાધન કર્મ. એ પહેલાં આપણને જગતના વિષયો માટે આ પ્રકારની નિશ્ચય જન્મે કે આ ભોગ્ય પદ આ ઈચ્છનીય છે. પછી મનમાં જન્મે કે એને પ્રાપ્ત ઈચ્છનીય તો બરાબર, ત્યાં હોય તો શું કરવાનો, એને પ્રાપ્ત કરવો પડે. પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડે, અને તેથી એની પ્રાપ્તિના કર્મનો નિશ્ચય જન્મે. એટલે ઇન્દ્રિયાર્થે શું, ઇન્દ્રિયના વિષયોમાં, અને કર્મ શું, પછી કર્મ. એ બે પ્રકારના સંકલ્પો મનમાં હોય. ન અનુસજ્યતે, મનમાં કોઈ પ્રકારનો હવે આપણને આસક્તિ નથી રહી, વિષયને ભોગવવાની કોઈ ઈચ્છા રહી નથી, અને તેથી વિષયને પ્રાપ્ત કરવાના કર્મ માટેની પણ જરૂરિયાત રહી નથી. તો સર્વ સંકલ્પ સંન્યાસી, બધા પ્રકારના સંકલ્પમાંથી મુક્ત થઈ ગયો. બે પ્રકારના સંકલ્પ છે, વિષયો કહો જે કે જગતમાં છે એના વિશે સંકલ્પ જજમેન્ટ, નિશ્ચય. અને ખાસ કરીને કેવું નિશ્ચય, ઈચ્છનીય છે કે અનિચ્છનીય, બે. ઈચ્છનીય હોય તો રાગ જન્મે, અનિચ્છનીય હોય તો દ્વેષ જન્મે. એટલે આપણું જે જજમેન્ટ હોય, નિશ્ચય હોય, વસ્તુઓ વિશે, વ્યક્તિ વિશે જે કંઈ હોય, એ આપણામાં રાગ અને દ્વેષ જન્મ આવે, એમાંથી કર્મ જન્મે. રાગ જન્મે તો પ્રાપ્તિ માટેનું કર્મ, દ્વેષ જન્મે તો દૂર કરવા માટેનું કર્મ. આમ રાગ અને દ્વેષ બંને કર્મ જન્મ આવે. એટલે આ બધાથી મુક્ત રહેવું હોય તો આ દુનિયાના વિષયોમાં કંઈ સુખ છે એવી વાતનો પહેલાં આપણા મનમાં નિશ્ચય થયો કે કંઈ સુખ છે નહીં ભાઈ. એટલે કંઈ કહેવાનું નહીં, પણ જોવાનું કે સુખ તો આત્માનો સ્વભાવ છે. જગતના વિષયો તો માત્ર દેખાવ કરતા હોય, આપણું સુખ આપણને પાછું આપતા હોય. દેખાય એમ કે આપણને સુખ આપે છે, અને વાસ્તવમાં આપણું સુખ પાછા આપતા હોય. એ આપણે સમજીએ છીએ એટલું પછી આ વિષયો માટે આપણો એવો કોઈ
એવી જાતનો નિર્ણય ના રહે કે ભાઈ આ સુખનું સાધન છે. કશી વસ્તુઓને સુખનું સાધન જોઈએ એવું માનીએ તો પછી એની પ્રાપ્તિ માટેનો સંકલ્પ જન્મવાની સંભાવના છે. સર્વ સંકલ્પ સંન્યાસ આ પ્રકારે બધા સંકલ્પથી, બધા પ્રકારના નિર્ણયોથી, બધા પ્રકારના જજમેન્ટ જેને કહેવાય, નિર્ણય નિશ્ચયો કહેવાય, નિર્ણયોથી મુક્ત છે. યોગારૂઢ તદા ઉચ્ચતે, ત્યારે આપણું મન આ બધા સંકલ્પ મુક્ત થાય તો શાંત થાય અને ત્યાર પછી આપણે યોગારૂઢ બનીએ. કે મનમાં વિક્ષેપ કરનારા સંકલ્પો છે કે પેલું ભાઈ ભોગ્ય વિશે ઈચ્છનીય છે, પેલું ઈચ્છનીય નથી. અંતેથી અમારે રાગ અને દ્વેષ, રાગ દ્વેષ છે આપણા મનમાં વિક્ષેપ જન્માવનારા છે. એટલે વિક્ષેપથી મુક્ત થવા માટે રાગદ્વેષથી મુક્ત થવું પડે. રાગદ્વેષ બહારના વિષય માટે હોય, અંતેથી વિષયો માટેનો આપણો નિશ્ચય કે ભાઈ આમાં તો સુખ પણ નથી ને દુઃખે નથી. બધા કે વિશ્વમાં સુખ નથી પણ દુઃખ પણ નથી. સુખ નથી, દુઃખ એ પણ નથી. સુખ પણ આપણો નિશ્ચય છે, અધ્યારોપ છે. સુખ પણ આપણે કેટલો અધ્યારોપ છે, દુઃખ પણ આપણે કરેલો અધ્યારોપ છે. બાકી વિષયમાં કશું ને ક્યાંય કશું છે જ નહીં. સુખ નામની વસ્તુ જ અધ્યારોપ છે. સુખ તો એક જ જગ્યાએ છે, આત્મા, બાકી ક્યાંય નથી. અધ્યારોપ જ છે. અને દુઃખ નામની વસ્તુ છે જ નહીં જીવનમાં. એ માત્ર આપણા મનની કલ્પના જ છે. એટલે આ સુખ દુઃખ બધી કલ્પનાઓ છે. હવે એ કે એટલું સરળ નથી લાગતું આપણને, પણ બહુ જરા જોઈશું તો એવું જ જણાશે. તો પછી સર્વ સંકલ્પ સંન્યાસી થવાય, તો પછી આ યોગારૂઢ થવાય, તો પછી આપણા મનમાં આ બધી વસ્તુઓ વિક્ષેપ ન કરે, ચંચળતા ન જન્માવે, બહિર્મુખતા ન જન્માવે. આ વિષયોમાં વ્યક્તિઓ બધું જ આવી જાય. આપણા સિવાયનું જે કે બહાર છે ને એ બધી વસ્તુ આમાં આવી જાય. અને માણસો માટે વિષયો કરતાં વ્યક્તિઓ વધારે મનમાં અનેક પ્રકારની વસ્તુઓ જન્માવનારી હોય છે. એટલે વિષયો કહો, વ્યક્તિઓ કહો, સ્થળ કહો, કાળ કહો, આ બધા વિશે વ્યવસ્થિત નિર્ણય થવો જોઈએ એક પછી એક. મનમાં જ્યારે કોઈ વસ્તુ વિક્ષેપ જન્માવે, આને જ મિથ્યાપણાનો નિશ્ચય કહેવાય. મિથ્યા એટલે ભાઈ સુખ દેખાય છે પણ છે નહીં, ભાસના આભાસ છે. દુઃખ દેખાય છે પણ છે નહીં, પણ આભાસ છે. નિર્ણય થાય તો આપણે મિથ્યાપણાનો નિર્ણય કર્યો કહેવાય. અને તો મન પછી આપણે એના નિયંત્રણમાં છીએ. આપણે જેના વિશે હવે રાગ દ્વેષ ધરાવતા હોઈએ છીએ એના આપણે નિયંત્રણમાં છીએ. આપણે આપણી જાતને સોંપી દીધી. રાગદ્વેષ દ્વારા આપણે એને નિયંત્રણ કરવાની સત્તા આપી. તેથી એ સત્તા લઈ લેવી આપણા હાથમાં છે. આપણે આપેલી સત્તા છે. કશી વસ્તુ આપણને દુઃખી કરે એ બધી આપણે આપેલી સત્તા છે. ચાલો, એટલે ટૂંકમાં આ બધું, કારણ કે અત્યારે આ સર્વ સંકલ્પ સંન્યાસ, જ્યારે આ ધ્યાનની વાત થઈ રહી છે ત્યારે મનમાં શાંતિ હોય, સ્વસ્થતા હોય, ત્યારે એ શક્ય બને. એટલે ચાલો 5-15 મિનિટ પર આ તો અહીં ભગવાન તો જીવન રીતિની વાત કરી રહ્યા છે. ધ્યાન કહીને માત્ર દિવસનો કેટલોક અંશ તો કરવું જોઈએ, એ પ્રકારનો અભ્યાસ થવો જોઈએ, પણ ભગવાન એ જીવન રીતિની વાત કરી રહ્યા છે કે ધ્યાન માત્ર કોઈક સમય પૂરતું મર્યાદિત ના થાય, એ જીવન રીતિ બની જાય. ચાલો, હવે આવતા આ શ્લોકનું વિવરણ આપણે પછીના વર્ગમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
यः पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।